નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માન હંમેશા સમયનું હોય છે, પણ વ્યક્તિ તેને પોતાનું સમજી બેસે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 13 ફેબ્રુઆરી 2026, 13/2/26. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ છે. તિથિ છે અગિયારસ. આજે છે મહાવદ અગિયારસ. નક્ષત્ર મૂળ આવે છે, યોગ વજ્ર આવે છે અને કર્ણ બાલ આવે છે. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિજયા એકાદશી. એકાદશીનું નામ જ એવું છે કે જે બતાવે છે કે જીવનમાં પ્રગતિ કરવી હોય, વિજય મેળવવો હોય, જીવનમાં જેને સંઘર્ષ રહેતો હોય, પ્રતિકૂળતા હોય તેવા દરેક વ્યક્તિ માટે આજની એકાદશી છે તે બહુ ઉત્તમ ફળ આપે છે. એકાદશી એ ઉપવાસનું મહત્ત્વ છે, પણ તેનાથી વિશેષ ઉપાસનાનું મહત્ત્વ છે. આ વસ્તુ બહુ જ સમજવાની જરૂર છે. ઘણા બધાને કહીએ અમે તો એકાદશી કરી, બરાબર છે, સરસ, કરવી જોઈએ, પણ સાથે તમે કેટલું ભગવાનનું નામ લીધું એ અગત્યનું છે. આજે ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામના બને તેટલા વધારે પાઠ કરવા જોઈએ. ભગવાનને જે પણ વિષ્ણુ ભગવાનનું જે પણ સ્વરૂપ હોય, રામ હોય, કૃષ્ણ હોય કે અન્ય સ્વરૂપ, જેને પણ આપણે માનતા હોઈએ તેને આજે તુલસી દળ ચડાવવું જોઈએ, પૂજા કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયના બને તેટલા જપ કરવા જોઈએ. જો જેટલી ઉપાસના આજે વધારે થાય તેટલું વધારે સારું ફળ છે. ઉપરાંત આજે સંક્રાંતિ પુણ્યકાળ છે. રાત્રે વહેલી સવારે સૂર્ય મહારાજ જે છે તે રાશિ પરિવર્તન કર્યું છે, કુંભ રાશિમાં પ્રવેશ્યા છે. માટે દરેક સંક્રાંતિ પુણ્યકાળ હોય છે, જે બપોરે 12:53 સુધી રહેવાનો છે. આજે કુમાર યોગ પણ છે, જે બપોરે 2:24 સુધી રહેવાનો છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે કહી રહ્યા છીએ, ખાસ જણાવી રહ્યા છીએ ફર્શ ફ્લોરિંગ વિશે. બહુ મહત્ત્વની વસ્તુ છે. આજકાલ તો દેખાદેખી બહુ ચાલે છે, ઇન્ટિરિયરમાં પણ બેફામ ખર્ચા થઈ રહ્યા છે અને ફક્ત સારું દેખાવાની લાલચમાં ઘણીવાર આપણે વાસ્તુશાસ્ત્રના જે નિયમો છે, વાસ્તુસંમત, તેનો અમલ નથી કરી રહ્યા. એટલે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. અત્યારે તો મોટાભાગે પોશ જગ્યાએ તો ચમકીલા શાઇનિંગ ફ્લોરિંગનું બહુ મહત્ત્વ વધી રહ્યું છે, પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ભાઈ ઘરમાં દરેક જગ્યાએ બહુ શાઇનિંગવાળું ફ્લોરિંગ ન હોવું જોઈએ, ચમકીલું ન હોય. જો તમારે પશ્ચિમ દિશામાં ચમકીલું હશે ફર્શ, તો તમારે કોર્ટ કચેરી કેસ થવાની સંભાવનાઓ ઘણી જોવા મળે છે. અકારણ કોઈને કોઈ ઝઘડા થયા કરે તેવું પણ બનતું હોય છે. બ્રહ્મસ્થાનમાં તો ખાસ ધ્યાન રાખવાનું છે કે એ વાત જો રાખવામાં આવે તો ઘણીવાર આર્થિક પરિસ્થિતિ બહુ જ તકલીફ આવે છે, ઉધારી થાય છે અને દિવાળું ફૂંકવાનો પણ વારો આવે છે તેવું બને છે. માટે એ વાતનું ધ્યાન રાખવાનું. હા, ઉત્તર, પૂર્વ અને ઈશાન આ દિશા બાજુ જો તમે રાખો આ પ્રકારનું ફ્લોરિંગ, ચમકીલું કે શાઇનિંગ હલકા રંગનું, તો એ ખૂબ જ ફળદાયી રહે છે. વ્યક્તિ અને વ્યક્તિનો પરિવાર જીવનમાં પ્રગતિ કરે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવાના છે. 14/7/57. કઈ છે? 14/7/57. જન્મનો સમય? સાંજના 5:30. અને સ્થળ કયું છે? મનસાગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને?
મારો ધંધો ઓછો થઈ જશે, બિલકુલ જગ્યા કેવો ચાલશે અને મારો આવન કેવો જશે 26ની સાલ. શેનો ધંધો કરો છો ભાઈ? હું રસોઈ બનાવું છું. હા હા, સારું સારું, ચોક્કસ છે. જોઈ લઈએ આપણે કે શું કરીએ છીએ. કુંડલી ધનુ લગ્નની કુંડલી આવી રહી છે. તમે જે વિગત આપી છે એ અનુસાર વાત કરી રહ્યા છે. મકર રાશિ આવે છે. બુધ ગ્રહની આપની દશા ચાલે છે. બુધ ગ્રહ જે છે તે આપની કુંડલીમાં અસ્તનો છે અને અષ્ટમ સ્થાનમાં છે, એટલે એ પ્રતિકૂળતા આપી રહ્યો છે. કર્મસ્થાન નબળું પડી રહ્યું છે, એટલે થોડીક તકલીફ તો રહેશે ભાઈ. ધારો તેટલો લાભ થવાની શક્યતાઓ ઓછી છે, માટે બને તેટલી રેગ્યુલર મહેનત કરજો અને જે કાર્ય છે તેના માટેનું તમારા જે સંબંધો નેટવર્ક જે છે તે વધારજો, પ્રયત્ન કરજો. એ તમારા માટે ખૂબ અગત્યનું છે. ગુરુ મહારાજની પરિસ્થિતિ જે છે તે સારી છે, માટે કામ તો આવી શકશે, પણ સમજો કે માર્ચ એપ્રિલ મહિના બાદ કામની વૃદ્ધિ થવાની સંભાવના છે. બીજું કે આ વર્ષની તમે વાત કરી તો આ વર્ષ તમારા માટે સારું જ છે, મેં તમને કહ્યું એ પ્રમાણે. પણ બે વસ્તુ આપ ખાસ કરો. બુધ ગ્રહના જપ કરો. જુઓ આજે એકાદશી છે, મેં કહ્યું તેમ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, દરરોજ કરો. શાંતિથી એક ચિત્તે કરો. જો થઈ શકે તો સારું છે. જો ઉચ્ચાર ન ફાવે તો ઓમ વિષ્ણવે નમઃ, ફરી કહું છું, ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના દરરોજ 1000 જપ કરો તો પણ એ વિષ્ણુ ભગવાનને 1000 જપ થશે અને તમને ફળ મળશે. અને બીજું કે બુધવારના દિવસે મગનું દાન કરો, લીલી વસ્તુઓનું દાન કરો. પક્ષીઓને મગ ચણ તરીકે નાખો, બરાબર છે. અને તમારા ઘરમાં અઠવાડિયામાં એકવાર દર ગુરુવારે અથવા સોમવારે ગંગાજળનો છંટકાવ કરો અને ગુગળનો ધૂપ કરો. આટલું તમે ચાલુ કરશો, તમારા કામકાજમાં બરકત આવી શકશે. જી હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે અધૂરા કામ પૂરા કરવાનું શરૂ કરજો, કારણ કે અટકેલા કામો આજે આગળ વધે તેવા યોગો છે. પણ તમારું મન જે છે આજે કામમાં વિલંબ કરે એ વસ્તુ છે ધ્યાન રાખવી પડશે. કામમાં વિલંબ તમને આજે પોસાશે નહીં તો પછી કામ અધૂરા જ રહી જશે અને મૂંઝવણ પણ થઈ શકે તેવું છે. આજે દ્વિધામાં રહેશો, શું કરવું, આ કરવું, આ ના કરવું, તો નુકસાન પણ થાય. માટે આજે શાંતિથી, ધીરજથી, સ્ટેપ બાય સ્ટેપ દરેક કાર્ય હાથ પર લઈ લેજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજનો દિવસ થોડો થાક ભર્યો રહે, એટલે ગજા બહારનું કામ ન કરતા માપમાં રહેજો આજે, કારણ કે કાર્યો તો હજુ અધૂરા રહેશે, પણ થાય એટલું આજે ખેંચી લેજો. હા, પોતાનો રોજગાર હશે, ધંધો કે વ્યવસાય, તો એમાં આજે પ્રગતિ થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આજનો દિવસ તમને ખ્યાતિ આપે તેવો દિવસ છે. કોઈ જાહેર જીવનમાં હોતા કોઈ સામાજિક કાર્ય કરવાનું, સેવાનું કાર્ય કરવું હોય, તમારા માટે દિવસ સારો છે. આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોય તો આજે લઈ શકો છો, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક નીવડી શકશે. સારી વાત એ છે આજે તમારા વિરોધીઓ નબળા પડી શકે. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ અન્ય 3 રાશિની. જો વાત કરીએ આપણે કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, ઘરની ખુશીમાં જે વધારો થાય તેવો દિવસ છે આજે. હકારાત્મકતા, પોઝિટિવિટી તમારી સાથે છે. નોકરિયાત વર્ગ હોય, સેવાકર્મી હોય, દલાલી કરતા, કન્સલ્ટન્સી કરતા, આશાસ્પદ લાભ મળી શકે તેમ છે. ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ આજે મળવાનો છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપના માટે વધુ પડતો આત્મવિશ્વાસથી આજે પ્રભાવ થાય, તમારા પર પડે એવું બને. એટલે તું એમ કહેવાય ને, અતિની ગતિ નથી, એટલે થોડુંક ધ્યાન રાખજો, નહીં તો પછી ઘરમાં વિખવાદ ઊભો થાય તેવી સંભાવના છે. કોઈ પ્રકારે સંઘર્ષ થાય એવું બની શકે, માટે થોડુંક આજે બેલેન્સ, સંતુલન જરૂરી છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે થોડુંક આજે સાવચેતી રાખવાની છે કે કોઈની વાતમાં આવશો નહીં. તમારા વિચારોને, તમારા તર્કને આજે જાગૃત રાખવાના છે. હા, સ્વાસ્થ્યમાં મામૂલી વધઘટ થઈ શકે તેવો દિવસ છે. અને એવું પણ બને આજે કે અન્ય કામોમાં, અન્ય વિષયોમાં રસ રહેવાથી તમારા પોતાના કામ ધંધા પર ગંભીરતા ઓછી રહી શકે. જી જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે પ્રશ્ન પૂછવો છે. જી. એની જન્મ તારીખ છે 5/9/10. 5/9/2010. જી. જન્મનો સમય બપોરના 2:15 વાગ્યા. અને જન્મનું સ્થળ કયું છે? કેશોદ. જી
પ્રશ્ન શું છે, આપણે શું પૂછવું છે? એ ગુસ્સો બહુ કરે છે, એનો સ્વભાવ ગુસ્સાવાળો બહુ છે, કઈ કેવું માનતો નથી. શેમાં અભ્યાસ કરે છે? 10મામાં છે, બોર્ડની પરીક્ષા છે હમણાં. ભણવામાં બહુ ધ્યાન નથી આપતો. બરાબર છે. જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. જો વ્યવહારુ દ્રષ્ટિથી વાત કરીએ, આજકાલ બાળકો માટેની આ ખૂબ જ ગંભીર ફરિયાદ આવી રહી છે. મારી પાસે એટલા બધા લોકોના આવે છે વાત કે ભાઈ બાળકો ભણતા નથી, અને એના માટેના બે એવા કારણો છે કે જે આહાર વિહાર એ ખૂબ મહત્વનો છે. એટલે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આહાર વિહારનું ધ્યાન નથી રાખવામાં આવતું, તો એના કારણે બાળકોના મન પર અસર પડે છે. બીજું, મોબાઈલ બને તેટલો બાળકોને ઓછો જ આપવો જોઈએ, કંટ્રોલ રાખવો જોઈએ, નહીં તો પછી એમને માનસિક રીતે ચીડિયા પણ. એકચ્યુઅલી ખરેખર જે સ્ટ્રેસ અને ગુસ્સો આવે છે તેનું કારણ આ છે કે જ્ઞાનતંતુઓ છે તે સતત સ્ટ્રેસમાં રહેવાથી નબળા પડી જાય, એટલે ફોકસ રહેતું નથી, એટલે આવું બનતું હોય છે. પણ કુંડળી પર નજર નાખીશું તો ધનુ લગ્ન આવે છે. ગુરુ મહારાજ તો સ્વગૃહી છે, 4થા સ્થાનમાં છે. પંચમ સ્થાનનો અધિપતિ મંગળ એ કર્મસ્થાનમાં છે, એટલે અભ્યાસમાં મધ્યમ રહેશે. થોડો ગુસ્સાવાળો સ્વભાવ રહેશે ખરો, પણ એની સુવાની દિશા ચેક કરો, માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય, એના માટે ખૂબ જરૂરી છે. કર્ક રાશિ આવે છે, ચંદ્ર અહીંયા અષ્ટમ સ્થાનમાં છે, માટે ચંદ્ર નબળો પડી રહ્યો છે, મનની સ્થિતિ પણ નબળી છે. એટલે શિવજીની ઉપાસના કરે, ઓમ નમઃ શિવાયના બને તેટલા મંત્ર જપ કરાવો, સોમવારે મહાદેવજીના મંદિરે દૂધ અને જળ ચડાવે, અને એના નામથી એક રુદ્રી કરાવો, એ એના માટે સારું રહેશે. જી જી હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળમાં બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રાધાબેન છે. રાધાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબાનો છે. જન્મ તારીખ શું છે? હા, 12/8/93. જી. જન્મનો સમય? સવારે 4 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો આપ? એટલે મારા બાબાનો લગ્નનો યોગ કેવું છે? હવે 30 વર્ષનો થઈ ગયો છે. હા જી જી જી. શું કરે છે? અમદાવાદ. તમારો દીકરો શું કરે છે? હા, હમણાં જોબ કરે છે મારો બાબો. દવાની કંપનીમાં જોબ કરે છે. સારું, જોઈ લઈએ કે કુંડળી શું કહે છે તમારી, અને ગ્રહોની સ્થિતિ શું છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી એ બુધ છે તે બીજા સ્થાનમાં છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ જે છે તે 4થા સ્થાનમાં કેન્દ્રમાં છે, એટલે પાત્ર સારું મળશે. પણ અહીંયા બે વસ્તુ એવી છે કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એક તો 12મા સ્થાનમાં ખૂબ પ્રબળ ગ્રહણ દોષ છે, અને તેના કારણે વિલંબ થઈ રહ્યો છે અને અટકાવ આવી રહ્યો છે. તો ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, અને વિશેષ જેનું મુહૂર્ત છે તેમાં યોગ્ય માર્ગદર્શન લઈ અને એ કરાવો, એ એના માટે ઘણા બધા અટકાવ દૂર કરશે. બીજું સારી વાત એ છે કે અત્યારે યોગ ચાલુ છે, આ પ્રયત્ન ચાલુ રાખો. 2026નું વર્ષ છે, તેમાં એના યોગો સારા છે, એમ પણ માર્ચ મહિનાથી વધારે સારા યોગ થશે, એટલે એ પૂરેપૂરા પ્રયત્ન કરો તો અનુકૂળતા થઈ શકશે. હા, આ કુંડળી છે તે મંગળ દોષવાળી માંગલિક કુંડળી છે, માટે એ પ્રમાણે પાત્ર પસંદગી મેળાપક કરીને આગળ વધજો. હર્ષિતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, કાર્યમાં સફળતા મળવાની તકો છે આજે. એટલે આજે કામકાજના ક્ષેત્રે ધ્યાન રાખજો. એમાં મહત્વના અગત્યના કાર્યો હાથ પર લીધા હોય, પૂરો કરવાનો પ્રયાસ કરશો તો આજે સંપન્ન થઈ શકે તેમ છે. હા, પણ અંગત બાબતે થોડું ધ્યાન રાખવું પડે એવું છે. ગ્રહો સૂચવે છે કે અંગત પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહી શકે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, ભાઈ થોડું આળસને કારણે કાર્યોમાં વિલંબ થાય તેવું છે, માટે આજે મક્કમ રહેવાનું છે, મજબૂત રહેવાનું છે.
નહીં તો પછી કામ નહીં થાય, અસંતોષની લાગણી રહી શકે તેવું છે. હા, જો કે સારી વાત એ છે આજે કે ઘરેલું બાબતોમાં અનુકૂળતા રહેવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આપણા માટે વાત કરીએ તો આજે થોડું ભાવનાઓમાં ડૂબી નુકસાન કરો, એટલે ઇમોશનલ રહેવાનું નથી. થોડુંક મનને બેલેન્સ રાખજો. આજે એવું પણ બને કે મનોરંજન તરફ થોડું ધ્યાન વધારે જાય, પણ આર્થિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ લાભદાયી રહી શકે. જી, હેમીબેન જોડાઈ ગયા છે. હેમીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 8/9/2008. સમય જન્મનો સમય છે 8 તારીખની રાતે 2 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન એ જણાવવાનું છે કે મારો દીકરો ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કરે, એમાં આગળ કેવી સફળતા મળી ને 2026 કેવું વર્ષ જાહે? બેન, 8 તારીખે રાત્રે 2 વાગે કીધું તો પછી 9 તારીખ બેસી જાય ને? હા, 9 તારીખ. તો ભાઈ તમે કેમ 8 તારીખ કીધી? જન્મ તારીખ 9 તારીખ જ ગણાય, બરોબર છે? હવે કોઈ પણ પૂછે તો આ રીતે જવાબ આપવાનો, 9 તારીખ જ કહેવાય. રાત્રે 12 વાગ્યા પછી તારીખ બદલાઈ જાય છે, એટલે દિવસ ભલે 8 તારીખનો હોય પણ રાત્રે 12 વાગ્યા પછી જન્મ હોય તો 9 તારીખ કહેવાય, બરોબર છે? એટલે 9 સપ્ટેમ્બર 2008 આ રીતે આપણે ગણતરી કરવાની રહે. આ વાતનું ધ્યાન રાખજો. અને હું પણ એ પ્રમાણે જ કુંડળી મૂકી રહ્યો છું, અને તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તેની વાત કરીએ તો મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ ધનુ રાશિ છે. ચંદ્ર અને ગુરુનો સરસ મજાનો યોગ છે સપ્તમ સ્થાનમાં, એટલે જીવનમાં સારી પ્રગતિ કરશે, સારો અભ્યાસ કરશે જ, એટલે એની ચિંતા કરશો નહીં. અને કામકાજ બી સારું મળવા જઈ રહ્યું છે તેને, પણ ભવિષ્યમાં પોતે પોતાનું કરે એવી આ કુંડળી બતાવી રહી છે. અને હજી થોડી ઉંમર નાની છે, પણ લગ્ન બાદ તેનો વિશેષ સારો ભાગ્યોદય થઈ શકશે. બાકી વિશેષ આ કુંડળીમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી. હા, ધનુ રાશિ જે છે તેને નાની પનોતી ચાલે છે, એટલે એનો ઉપાય કરવો ખાસ જરૂરી છે. અને હજી તો ફેબ્રુઆરી 2028 સુધી ચાલવાની છે. તો શનિની પનોતીનો જે ઉપાય છે એમાં ખાસ વિશેષ જે કાયમ બતાવું છું અને કહેતો જ રહીશ કે સૌથી સરળ પણ સૌથી પ્રભાવી, હજારો સાલોથી આ જ ઉપાય છે. જે પનોતીનો બેસ્ટ નંબર 1 ઉપાય છે કે દર શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જઈ ડાબા પગે તેલ સિંદૂર ચડાવો અને ત્યાં ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરરોજ તો કરવાનો જ છે, પણ ત્યાં ઉભા રહીને જેટલા થાય એટલા કરો, એ વિશેષ ફળદાયી રહેવાના છે. અને બીજા નંબરનો ઉપાય એ છે કે પીપળાને જળ ચડાવો, બરાબર છે? આટલું જો નિયમિત કરવામાં આવશે તો શનિની પનોતીની પીડામાંથી રાહત રહેવાની છે, પણ પોતે કરે એ જરૂરી છે. જી જી, હસીતભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જ. તમારી દિનચર્યા જે અવ્યવસ્થિત રહી શકે તેવું છે, અને થોડુંક આજનો દિવસ છે થોડુંક તમારે સમજણ વધારવી પડશે, નહીં તો તમારું કોઈ પ્રકારે ગેરવર્તન થાય, વિવેક બુદ્ધિ તમારી બરોબર ના રહે તો એના કારણે ગેરવર્તન કરશો અને માનભંગ થાય, કોઈ ઠપકો આપે, ગુસ્સો કરે તમારા પર કે ગમે તે બોલી શકે છે. માટે થોડુંક સંયમથી, સમજણથી, વિવેકથી આજે કામ લેજો. ભાઈઓ સાથે પરિવારમાં મતભેદ ઊભા થાય તેવું પણ બની શકે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે થોડોક સંયમ જરૂરી છે. તમારી ભાવનાઓને કાબૂમાં નહીં રાખી શકો, પણ ઇમોશનલ ન રહેતા ને તો તમારી પર અસર તમારી પર થઈ શકે એવું છે. તમારા કામકાજ પર ફોકસ રાખજો, કારણ કે ગ્રહો સૂચવે છે કે કાર્ય વ્યવસાય સરળતાથી તમારા ચાલવાના છે. હા, આજે આધ્યાત્મિકતામાં રસ રહેશે. આધ્યાત્મિકતા એટલે થોડુંક ધ્યાન, મેડિટેશન છે, એ બધા પર આજે થોડુંક વધારે રુચિ અને પ્રવૃત્તિ રાખજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આજે કામમાં સફળતાની સંભાવના વધુ છે. તમારા કામકાજ પર આજે પૂરેપૂરું ફોકસ રાખી દેજો. કાર્યક્ષેત્રે પ્રગતિ થઈ શકે એવું છે. અને વધારે વિલંબ ન કરતા સાંજ પહેલાં જે પણ મહત્વપૂર્ણ કાર્ય હાથમાં લીધેલા હોય તે પૂરા કરવાનો પ્રયત્ન ચોક્કસ કરી લેજો. પરિવાર માટે પણ સારા સમાચાર મળી શકે. જી, તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.